તો ગાઈસ ગુડ મોર્નિંગ. સવારના 4 વાગી ગયા છે અને જો પરી રેડી થઈને બેસી ગઈ છે. પ્રિસા હજી સૂવે છે. બસ થોડી વારમાં હવે નીકળીએ છીએ અમે મુંબઈ જવા. જો 4 વાગ્યામાં જાગી ગઈ છે. 1 વાગે સૂઈ ગઈ છે. 3 કલાકથી ઊંઘ કરીને જાગતે જ જાગી છે. કોઈ જગાડી બી નહીં. પ્રિસા સૂવે છે. અમે રેડી છે. જો લગે જો પરી અમે આવી રીતે સીટિંગ કરી દીધી છે એટલે બહુ કમ્ફર્ટેબલ રહે. જો પરી કેવી ઊભી રહી છે જો. એટલે પ્રિશા આ બેઠી મમ્મા જોડે હે ને પ્રિશા? હા જો આવી રીતે સીટિંગ કરી દીધું છે પાછળ એટલે બેઉને કમ્ફર્ટેબલ રહે. જો ગાઈઝ રસ્તામાં હાઈવે પર છે. નીકળી ગયા છે અમે મુંબઈ જવા. જો પરી પ્રિશા એ અમારી જોડે સુવે છે. હાઈવે પર કદાચ પંપ આવી જાય ને એટલે અહીંયા સીટિંગ તો બનાવ્યું છે પણ નીચે સુવાડી નહીં બેઉને. જો સવારના લગભગ 6 વાગવા આવ્યા છે અને અમે હાઈવે ચડી ગયા છે. ભરૂચવાળો હાઈવે આવતા લગભગ અડધો કલાક જેવું થશે. જો ગાઈસ પ્રિસા સૂઈ ગઈ છે. પરી જો જાગી ગઈ છે. અમે ભરૂચ પહોંચવા આવ્યા છે. હાઈવે ચડી ગયા છે. જો પરી જો બધું જોવે છે. કેવું જોવે છે જો હાઈવે પર બધું. પ્રિસા હજી સૂઈ રહી છે. પ્રિસા પણ જાગી ગઈ છે. પરી આગળ મોટા પપ્પા જોડે, પ્રિસા અહીંયા એની મોટી મમ્મી જોડે. જો અમે હાઈવે પર છે. ક્લાઇમેટ થોડું ચેન્જ થઈ ગયું છે. સવારના 7 વાગ્યા છે પણ થોડું મોન્સૂન જેવું છે. જો પ્રિસા પણ બધું પરીની જેમ જોયા કરે. બેઉ જાગી ગઈ છે. ઘરે 12 વાગ્યા સુધી સૂઈ રહી હોય છે પણ જો ટ્રાવેલિંગમાં જાગી ગઈ. સરસ બપોરના 12 વાગ્યા છે અને જો અહીંયા એક ફૂડ ઝોન છે ત્યાં અમે ઊભા હતા. જો પરી પ્રિશા બેઉ જાગી ગઈ છે અને બેઉ રમે છે. જો પરી પરી કેવું રમે છે. હા હા પ્રિશા પ્રિશા રાધે રાધે. ગાઈસ મુંબઈ પહોંચી ગયા છે અને મુંબઈના ટ્રાફિકમાં છીએ. જો લગભગ અડધો કલાકથી આ ટ્રાફિકમાં છીએ. જો ફરી પ્રિશા જાગી ગયા છે. ભાઈ જોડે ડીગી ડીગી કરીને રમે. હા ઓ તારો ભાઈ છે. દેખો ગાઈસ અમે મુંબઈ આવી ગયા છે અને આ ઘર રાખ્યું છે. અને જો તમને હોમ ટૂર આપી દઉં. આ એન્ટર્સ છે. અહીંયા આવી રીતે બેસવાનું છે. અને જો પરી પ્રિશા અહીંયા બેસી ગઈ છે અને હોલ છે તો ત્યાં હનુમાન ચાલીસા સાંભળે છે પરી પ્રિશા. પછી અહીંયા કિચન છે. દેખો આટલું મોટું. અને આ વોશિંગ એરિયા છે. આ ફર્સ્ટ બેડરૂમ છે. જો અને અહીંયા લોકો બેઠા બેઠા હનુમાન ચાલીસા સાંભળે. જો કેટલી સરસ પેન્ટિંગ છે. જો પછી જો
આ સેકન્ડ બેડરૂમ છે. જો આવી રીતે છે. આ સેકન્ડ બેડરૂમ છે. આ બધા નેચરલ પ્લાન્ટ છે લોકોએ મૂક્યા છે વિલામાં. અને દેખો આ થર્ડ બેડરૂમ છે. અહીંયાની બી પેન્ટિંગ મને બહુ ગમી. અને આ વોશિંગ એરિયા છે. વોશરૂમ એ બી કેટલા મોટા છે જુઓ તમે. અને જો આ ટેરેસ છે આવી રીતે ઓપન. અહીંયા બી સિટિંગ એરિયા છે એટલે તમારે ચાય કોફી કરવું હોય. અને વ્યૂ બી બહુ જ મસ્ત છે ઉપરથી પણ. અને મુંબઈના શોર શરાબાની દુનિયામાં આ પીસફુલ જગ્યા છે. જો ઉપર ટેરેસ પર જાઉં ને તો તમને એટલું માઉન્ટેન જોવા મળે છે. જો બહુ જ સરસ જગ્યા છે. દેખો આ હતો હોમ ટૂર. પરિપ્રિશા મુંબઈ પહોંચી ગયા છે. જો ગાઈઝ બેવ જાગી ગઈ છે. જો ચાર સામા. ગુડ મોર્નિંગ કદો હેલો કદો હેલો મમ્માને. નહીં ધોઈને પરિપ્રિશા મુંબઈ ફરવા નીકળી ગયા છે. ગાડી બેસી હવે જઈએ છીએ અમે સિદ્ધિવિનાયક અને બધું દર્શન કરવા. હા પરિપ્રિશા હા સિદ્ધિવિનાયકના દર્શન કર્યા તમે બધા દર્શન કર્યા સિદ્ધિવિનાયકના. આ જો પરિપ્રિશા દર્શન કરીને એના પપ્પા જોડે બેઠી છે. સિદ્ધિવિનાયક દર્શન Movistar, no bluff, diamond life, too tough, fast lane, that's enough, respect, no fluff, Movistar. પરિપ્રિશા જો બોટમાં બેઠા છે કેવી એન્જોય કરે છે બેવ. જો જો હા 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 બસ હા બેટા. Risu, oh Risu, Risu. No, no. हाथ आलू पकड़ ऐसा पकड़ी लाग कैसे ना करे पकड़ी लाग एक ऐसा ऐसा कर पकड़ी लाग जल्यान फोटो पड़ने ताज आ गया जो हमें इंडिया गेट में ताज क्या कभी से कभी क्यों बोला મજા આવી ને કેટલો બધો દોર્યો. મમ્મી ખોટી ના પરે 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 એરી પરે પરે પરે
परी फिर कभी आई कभी સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ગણપતિ બાપ્પા મોર્યા. હિન્દુસ્તાન પેટ્રોલ પંપે ગાડી લાવો. હિન્દુસ્તાન જો પૈસા લીલાબા જો ગાઈઝ અમે અમારા રિલેટિવ છે એમના ઘરે ગયા હતા તો ત્યાં ટેરેસ પર આવી રીતનો વ્યૂ હતો. પાછળ જ જો સીલિંગ દેખાય છે, દરિયો દેખાય છે અને પરી પ્રિશા અને એના ભાઈ ત્રણેય જો ત્યાં બેસી ગયા છે. પ્રિશા રડ કરે છે. ફરીને આવ્યા છીએ, કેટલું ફર્યા છે. રાતના 2 વાગે પ્રિશા તો સૂઈ ગઈ છે, પરી જો ઊંઘતી જ નહીં. રાતના 2 વાગે ક્યારે શું છે શું ખબર. સવારની ક્યારની જાગે છે લોકો. રાતના 2:45 થયા છે અને હવે પ્રિશા તો ક્યારની સૂઈ હતી પણ પરી હવે હમણાં સૂતી છે. તમને બધાને પણ ગુડ નાઇટ, જય માતાજી. હજી અમે મુંબઈ 2 દિવસ છે તો હજી તમને વ્લોગ જોવા મળશે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને અમારા મુંબઈનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ગુડ નાઇટ, જય માતાજી.